વડોદરાની MS યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી। વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગણીઓ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી। રેલી દરમિયાન પોલીસે વિદ્યાર્થીઓને અટકાવવાનો પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું। પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો। વિદ્યાર્થીઓએ આ કાર્યવાહીનો વિરોધ કરી અને લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી। હાલ આ સમગ્ર મામલે સૌની નજર પોલીસ અને યુનિવર્સિટી તંત્રના આગામી પગલાં ઉપર ટકેલી છે। આજ રોજ MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીથી DN હોલ પાસેનું એક વિદ્યાર્થી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે। તમે જુઓ કે છેલ્લા 20 દિવસથી સોનમ વાંગચુક જે વિદ્યાર્થીઓ માટે ભૂખ હડતાલ પર બેઠા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હલતું। અત્યાર સુધી પણ સરકાર તેમની પાસે જઈને વાતચીત નથી કરી। તમે જુઓ કે આ સરકારની અંદર 70થી પણ વધારે પેપરો લીક થયા છે। આ તો એક ઓફિશિયલ આંકડો છે, અનઓફિશિયલ તો કેટલા બધા પેપરો લીક થયા હશે। એટલે કે વિદ્યાર્થીઓના અવાજને દબાવવામાં આવી રહ્યો હોય ત્યારે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભેગા થઈને પોતાના અવાજને બુલંદ કરતા હોય, લોકશાહીનું હનન થતું હોય તેવું લાગી આવે છે। માટે આજરોજ એક વિદ્યાર્થી રેલીનું આયોજન કર્યું છે, જે નોન પોલિટિકલ પ્રોગ્રામ છે અને જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે। આજે જે નીટનું એક્ઝામ વારંવાર લીક થયું છે, વિદ્યાર્થીઓના પેપરો 70થી પણ વધારે પેપરો લીક થયા છે। એટલે કે ગરીબ વિદ્યાર્થીઓને ભણવાનો હક જ નથી। જેમની પાસે પૈસા છે, જેમની પાસે રૂપિયા છે, એ લોકો જ ડૉક્ટર બની શકે, એ લોકો જ આગળ વધી શકે। એટલા માટે આ ગરીબ વિદ્યાર્થીઓને લઈને એક આંદોલન માટે અવાજ ઉઠાવ્યો છે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ છેલ્લા કેટલા મહિનાઓથી કરી રહ્યા છે, તેમ છતાં સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને છાવરી રહી હોય, કેમ એમનું રાજીનામું લેવામાં નથી આવતું? એવું તો શું છે ધર્મેન્દ્ર પ્રધાનમાં કે અત્યાર સુધી તેમનું રાજીનામું લેવામાં નથી આવ્યું? આજે સમગ્ર દેશ એક જ અવાજમાં કહી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદેથી રાજીનામું આપે, તેમ છતાં સરકાર ધર્મેન્દ્ર પ્રધાનને છાવરી રહી હોય તેવું લાગે છે। મારું સરકારથી એક જ કહેવું છે કે તમને લોકોને શરમ આવી જોઈએ। તમારા અંડરમાં જે આ થઈ રહ્યું છે દેશમાં, તો તમને બે પૈસાની પણ શરમ નથી। એક તો તમે લોકો ખુદ પોતે બધા અભણ છો। તમે અભણ માણસને એજ્યુકેશન મિનિસ્ટર પર બેસાડો છો, જેમના અંડરમાં પેપર લીક થાય છે અને પેપર લીકના આધાર પર કેટલા મા બાપે એમના બાળકો ખોયા છે। તમારા ઘરનું બાળક નહીં, તો તમારા ઘરનું બાળક અગર આ રીતે સ્યુસાઇડ કરે તો તમને ખબર પડે। જે સફેદ રંગ હોય, જે શાંતિનું પ્રતીક છે, એના અંદર તમે લોકો લુખ્ખાગીરી કરીને સોનમ વાંગચુક સરજીને તમે ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે, તો તમને શરમ આવી જોઈએ આવી લુખ્ખાગીરી કરતા। ધર્મેન્દ્ર પ્રધાનને ઇસ્તીફો તો આપવો જ પડશે। તમે જોઈ રહ્યા હશો કે સરકારની તરફથી જે એમના જે ગુંડા આવ્યા છે, જેમણે એમના નામ પ્લેટ્સ બી હટાવી દીધા છે। અમને શું ખબર કે એ સાચેમાં આર્મીવાળા છે, પોલીસવાળા છે બી કે નહીં, અમને નથી ખબર। બિકોઝ એમણે નેમ પ્લેટ રાખ્યા નથી। કેમ કે નેમ પ્લેટ નથી રાખ્યા? કેમ કે પબ્લિક ત્યાં બધું જે અપડેટ આપી રહ્યા છે। હવે અપડેટ આપવામાં આવે નહીં, કેમ કે ત્યાં વાઈફાઈને બધું બંધ કરી દેવામાં આવી ગયું છે। હવે એ લોકો શાંતિપૂર્વક ત્યાં ચલો સંસદનું જે કરી રહ્યા હતા, એમાં બી એ લોકોએ ત્યાં ટીયર ગેસ છોડવામાં આવ્યું છે। એક યુવાનું નાક ફોડી દેવામાં આવ્યું છે। તો તમને થોડી તો શરમ આવી જોઈએ અને થોડું શરમ કરીને છે ને ઇસ્તીફો આપો। અમને તમારી કોઈ જરૂર નહીં। અમને ઇન્ડિયાનું ફ્યુચર બ્રાઇટ જોઈએ છે, તો તમે જઈ શકો છો। અમને તમારી કોઈ જરૂર નથી અહીંયા। મારું નામ ઝેબા મકન છે, હું વડોદરાની જ રહેવાસી।